જો મને પૂછવામાં આવે કે આટલી બધી તમે રેસીપી બનાવી છે તો તેમાં તમને કઈ રેસીપી બનાવવાની મજા પડી ગઈ, તો હું કહીશ કે મને આ કટોરી ચાટ એકદમ નવી જ રીતની બનેલી છે અને ઝટપટ બની જાય છે, બનાવવાની પણ બહુ મજા પડે છે। તો તમે ક્યારે બનાવશો? એકવાર તો જરૂરથી બનાવજો। અને આ વેકેશનના ગાળામાં તો બાળકોને નાની મોટી ભૂખમાં તો આ કટોરી ચાટ તો જરૂરથી બનાવવી જોઈએ। એકદમ ઝટપટ બની જાય, એને ફ્રાય કરવામાં પણ મજા આવે અને બનાવવામાં પણ બહુ જ મજા આવે છે। તો તમને પણ વિચાર આવશે કે આ વળી કેવી રેસીપી છે, પણ રેસીપી બનાવ્યા પછી જ્યારે તમે તેને અસેમ્બલ કરીને ખાશો ને ત્યારે તમને એનો ટેસ્ટ બહુ સરસ એવો લાગશે। તો ચાલો સ્ટાર્ટ કરીશું। તો અહીંયા પહેલાં તો હું રગડો બનાવીશ। તો અહીંયા પીળા વટોણા મેં ઓવરનાઇટ માટે મેં એને પલાળીને મૂકી દીધા હતા। તો તેને બાફવા માટે આપણે ડુંગળી, ટમેટાં અને લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું। મીઠું 1 ચમચી મેં એડ કરી દીધું છે અને પછી હવે આપણે એનું કટોરી બનાવવા માટેનો લોટ બાંધીશું। તો અહીંયા મેં મેંદો લીધો છે, તો 1.5 કપ જેટલો મેંદો લીધો છે। તો તેમાં 1 ચમચી જેટલો અજમો, 1 ચમચી મીઠું અને 2 ચમચી જેટલું મેં એમાં તેલ મોણ માટે આપ્યું છે। તો તેલની જગ્યાએ તમે ઘી પણ એડ કરી શકો છો। સારી રીતે મોણ દેવાનું, આવી રીતે મુઠ્ઠી વળીને જોવાનું। મોણ દીધું હોય તો સરસ એવો આપણી કટોરી બનીને તૈયાર થાય છે। લોટ થોડું પાણી એડ કરીને લોટ એકદમ કડક બાંધો ને કડક એને ઢીલોને એવી રીતે બાંધી એને 15-20 મિનિટ રેસ્ટ માટે મૂકી દઈશું। તો હવે આપણે તીખી અને ખાટી મીઠી એવી ચટણી બનાવીશું। તો મેં અહીંયા ફુદીનો વધારે પડતો લીધો છે, મને ફુદીનાનો ટેસ્ટ બહુ સારો લાગે છે। તો અહીંયા મેં તોતા કેરી લીધી છે અને લસણ અને લીલા મરચાં એડ કર્યા છે અને તેમાં સૂકા મસાલા જેમાં મેં આખા ધાણા, જીરું, વરિયાળી તમે જે પણ આમાં એડ કરવા માંગતો હોય તે એડ કરી શકો છો। મીઠું એડ કર્યું છે 1 ચમચી જેટલું અને મેં એમાં ખાંડ એડ કરી છે। લીલા મરચાં ખૂબ નાખજો એટલે બહુ સરસ એવી તીખી અને ખાટી મીઠી એવી ચટણી બનીને તૈયાર થાય છે। અને કેરીની જગ્યાએ તમે કેરીને સ્કીપ પણ કરી શકો છો। તો અહીંયા કોથમરી પણ મેં વધારે પડતી એડ કરી દીધી છે। તો આ બધાને આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખીશું। તો એકદમ સરસ એવી આપણી ખાટી મીઠી એવી ઝટપટ બની જાય એવી આ ટેસ્ટી ચટણી બનીને તૈયાર થાય છે। તમે ઇડલી સાંભારમાં પણ ઇડલીની સંભાર જ્યારે બનાવો ત્યારે પણ ખાઈ શકો છો, તમે ઢોકળા જ્યારે બનાવો ત્યારે પણ ખાઈ શકો છો। તો આ ચટણી તમે ફ્રીજમાં એને 15-20 દિવસ માટે એને રાખી મૂકી શકો છો। તો હવે આપણે વટોણા એકદમ સરસ એવા બફાઈ ગયા છે। તો અહીંયા રગડો બનાવવા માટે મેં લાલ મરચું અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે અને બીજું વધારે પડતું મેં એમાં મસાલા એડ નથી કર્યા। તો રગડો મેં થોડોક જાડો રાખ્યો છે, તો તમે તેનો વઘાર પણ કરી શકો છો, પણ મેં બાફતી વખતે બધું એમાં મેં એડ કરી દીધું છે। તો હવે અહીંયા ખાટી મીઠી એકદમ આંબલી અને ખજૂરની પણ એક સાઈડ બેસાડતી એવી મેં ચટણી મેં તૈયાર પેકેટમાંથી બનાવી હતી, જે લાજવાબ પેકેટ જે દુકાનમાં મળે છે તેનાથી જ મેં બનાવી છે, ઝટપટ બની જાય છે। તો આંબલીને 15-20 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળવી અને ખજૂર પલાળો એ બધું ઝંઝટથી આ લાજવાબ ચટણી તમે જરૂરથી એકવાર બનાવજો, તૈયાર એકદમ ઝટપટ બની જાય છે। અને પેકેટની બહાર છે એ બધા એમાં ઇન્ગ્રેડિયન્ટ એડ કર્યા હોય છે। તો હવે આપણે કટોરી બનાવવાની તૈયારી કરીશું। તો મેંદાને સારી રીતે મસળી નાખીશું। તો તેમાં એકદમ નાની એવી પાતળી રોટલી બનાવીને મૂકી દઈશું। તો આવી રીતે રોટલી બનાવ્યા પછી આપણે એક નાની કટોરી લેવાની છે ને કટોરીની ચારે તરફ આપણે આ મેંદાને એકદમ સરસ રીતે આવી રીતે કટોરીનો શેપ દઈ દેવાનો છે ને જેટલો વધારાનો ભાગ આવે પોષણ આવે કાઢી નાખવાનું છે। તો અહીંયા આ કટોરી એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આ કટોરીને આપણે ફ્રાય કરી નાખીશું। તો તમે જોઈ શકો છો ફોકની મદદથી કાણા પડવાનું ભૂલતા નહીં તો કટોરી એકદમ ફૂલાઈ જશે। તો અહીંયા ધીમા તાપે આપણે આવી રીતે કટોરી બનાવીને ફ્રાય કરી નાખીશું। તો ધીમા તાપે ફ્રાય કરજો, જેથી અંદર બહાર કાચી પણ નહીં રહે અને એકદમ સરસ એવી ક્રિસ્પી પણ બનશે। તો અહીંયા મારું વાસણ થોડુંક નાનું પડતું હતું, જેમ બને એવી કટોરી નાની લેજો એટલે સરસ એવી બનીને તૈયાર થશે। તો આવી રીતે આપણે એક પછી એક કટોરી બનીને તૈયાર કરી નાખીશું। તો આ કટોરીને તમે 1 મહિના માટે સ્ટોર કરીને રાખી શકો છો। તમે એરટાઇટ ડબ્બામાં પહેલાંથી જ આવી રીતે કટોરી બનાવીને તૈયાર કરી નાખવાની, જ્યારે પણ મન થાય ત્યારે એસેમ્બલ કરી નાખવાની। જે પણ તમારી અંદર એડ કરવા માંગતા હોય જેમ કે વટોણા, બટેટાને તે પણ તમે કરીને નાખી શકો છો। હું આમાં બટેટા નથી નાખ્યા, મેં વટોણાનો ટેસ્ટ વધારે સરસ એવો લાગે છે એટલે વટોણાનો રગડો જ મેં એમાં એડ કર્યો છે। તો તમે જે પણ ચાટ બનાવીને તૈયાર કરવા માંગતા હોય કરી શકો છો। તો એક પછી એક કટોરી બનીને આપણી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એસેમ્બલ કરીશું। તો અહીંયા કટોરીમાં આપણે એસેમ્બલ કરવા માટે પહેલાં તો રગડો એડ કરીશું, પછી અહીંયા તીખી એવી ચટપટી એવી ચટણી એડ કરીશું। તો અહીંયા ચટપટી ચટણી એડ કર્યા પછી આપણે એકદમ મીઠું એવું દહીં એડ કરીશું। તો દહીંમાં મેં થોડીક ખાંડ એડ કરીને એકદમ સરસ રીતે મેં એને આવી રીતે મિક્સ કરી નાખ્યું છે। ઉપરથી અહીંયા આપણી ચટાકેદાર લાલ
ચટણી એડ કરીશું લાજવાબની. ઉપરથી આપણે સેવ એડ કરીશું. તમે આમાં શીંગ પણ એડ કરી શકો છો, જે મસાલેદાર શીંગ આવે છે તે. અને આપણે જે પણ તમે આમાં એડ કરવા માંગતા હો તે એડ કરી શકો છો. અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવી નવી જ રીતની બનેલી આ કટોરી ચાટ એકવાર જરૂરથી બનાવજો. તમારા ઘરના સભ્યોને ખવડાવજો, મહેમાનો આવે તેને ગમે તે પ્રસંગોમાં બનાવજો. અને જ્યારે પણ તહેવાર હોય ત્યારે તો જરૂરથી બનાવજો. બહુ સરસ એવી આ લાગે છે ને બાળકોના વેકેશનમાં તો જરૂરથી બનાવજો, એટલે તેને પણ મજા પડી જાય છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ટેસ્ટી ક્રિસ્પી એવી આ કટોરી ચાટ તમે ક્યારે બનાવશો તે મને જરૂરથી કહેજો. તો તમે જોઈ શકો છો સરસ એવી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. જો રેસીપી સારી લાગી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.